ટ્રાવેલિંગ વેવ ફોલ્ટ રિલેનું કાર્ય સમજાવો. તો જ્યારે ટ્રાન્સમિશન લાઇન પર શોર્ટ સર્કિટ અથવા તો ફોલ્ટ થાય છે, જેમ કે લાઇન ટુ ગ્રાઉન્ડ અથવા તો લાઇન ટુ લાઇન પ્રકારના, ત્યારે તે ચોક્કસ પોઈન્ટ પર વોલ્ટેજ અને કરંટમાં અચાનક મોટા પાયે ફેરફારનું કારણ બને છે. આ અચાનક ફેરફાર સ્ટેપ ફંક્શન ઇન્જેક્શનની જેમ કાર્ય કરે છે, જે ટ્રાવેલિંગ વેવ તરીકે ઓળખાતા હાઈ ફ્રીક્વન્સી ઇલેક્ટ્રોમેગ્નેટિક ટ્રાન્ઝિયન્ટ્સ ઉત્પન્ન કરે છે. આ તરંગોમાં વોલ્ટેજ વેવ અને કરંટ વેવ બંનેનો સમાવેશ થાય છે. એકવાર આ ટ્રાવેલિંગ વેવ ઉત્પન્ન થયા પછી એ ફોલ્ટ સ્થાનથી બંને દિશામાં ટ્રાન્સમિશન લાઇન ઉપર એક સાથે બંને છેડા તરફના સબસ્ટેશન તરફ બહાર તરફ ગતિ કરે છે. તેઓ લગભગ પ્રકાશની ગતિએ ટ્રાવેલિંગ કરે છે, જે ઓવરહેડ લાઇન પર આશરે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલા હોઈ શકે છે અને અંડરગ્રાઉન્ડ કેબલમાં એના કરતાં થોડાક ઓછી ઝડપ. ટ્રાવેલિંગ વેવ રિલે ટ્રાન્સમિશન લાઇનના ટર્મિનલ્સ એટલે કે બંને છેડા પર ઇન્સ્ટોલ કરેલ છે, કારણ કે આ વેવ ફ્રન્ટ અત્યંત સ્ટીપ એટલે કે ઢાળવાળા અને ઝડપી હોય છે. રિલેને વિશિષ્ટ અલ્ટ્રા ફાસ્ટ ડેટા એક્વિઝિશન સિસ્ટમ્સની જરૂર પડે છે. તેઓ જ્યારે તરંગ આવે છે તે ચોક્કસ માઇક્રો સેકન્ડને કેપ્ચર કરવા માટે 1 મેગાહર્ટ્ઝ અથવા તેથી વધુ એટલે કે પ્રતિ સેકન્ડ લાખો વખત એટલા રેટ ઉપર આવનારા સિગ્નલના નમૂના એટલે કે સેમ્પલ લે છે. ટ્રાવેલિંગ વેવનો અર્થ સમજવા માટે લાઇનના બંને છેડા ઉપરના રિલે સંપૂર્ણ રીતે એકબીજા સાથે સિન્ક્રોનાઇઝ થયેલા હોવા જોઈએ. તેઓ તેમના સંબંધિત ટર્મિનલ્સ એટલે કે ધારો કે એ હોય તો એ પર ને બી હોય તો બી પર એટલે પોતાના જ એન્ડ ઉપર પહોંચતા પહેલા તરંગના આગળના ભાગ એટલે કે જે ફર્સ્ટ વેવ ફ્રન્ટ હોય છે તેની વાત કરે છે. એના ચોક્કસ માઇક્રોસેકન્ડ ટાઈમ સ્ટેમ્પ મૂકવા માટે ઉચ્ચ ચોકસાઈવાળા જીપીએસ ક્લોકનો ઉપયોગ કરે છે. ફોલ્ટ શોધવાની સૌથી સામાન્ય પદ્ધતિ એ છે કે બંને છેડા પરના જે ટ્રાવેલિંગ વેવ જે તરંગ જે છે એના આવવાનો જે સમય એટલે કે આગમનનો જે સમય છે એની તુલના કરવાની. જો લાઇનની બરાબર મધ્યમાં એટલે કે વચ્ચે ફોલ્ટ થયો હોય તો આ તરંગો બંને રિલેને બરાબર એક જ સમયે મળે છે. જો તે સબસ્ટેશન એ ની નજીક થાય તો પહેલા ટ્રાવેલિંગ વેવ સબસ્ટેશન એ ને મળશે અને જો બી ની નજીક થાય તો પછીથી બી ને પહેલા મળશે ને એ ને પછીથી મળશે. રિલે જે છે એ એક સૂત્રનો ઉપયોગ કરીને સબસ્ટેશન એ થી ફોલ્ટ એક્સ સુધીના અંતરની ગણતરી કરે છે, જેમાં એક્સ બરાબર એલ પ્લસ સ્મોલ વી ઇન્ટુ ટીએ માઇનસ ટીબી ડિવાઇડ બાય 2, જેમાં એલ એ કુલ લાઇનની લંબાઈ છે, વી એ તરંગનો વેગ છે, ટી એ સબસ્ટેશન એ પરનો આગમન સમય એટલે કે ત્યારે ટ્રાવેલિંગ વેવ આવે છે, ટીબી જે છે બી ઉપરનો આગમનનો સમય છે. આ પદ્ધતિ અત્યંત સચોટ છે. ઘણીવાર ચોક્કસ ટ્રાન્સમિશન ટાવર સુધી ફોલ્ટને નિર્દેશ કરે છે. રિલે એ નક્કી કરવું આવશ્યક છે કે ફોલ્ટ તેની સુરક્ષિત લાઇન એટલે કે જે ટ્રાન્સમિશન લાઇન એને પ્રોટેક્ટ કરવાની છે તેની અંદર છે કે તેની બહાર છે. તે પ્રારંભિક વોલ્ટેજ અને કરંટના વેવની પોલારિટી એટલે કે પોઝિટિવ અથવા તો નેગેટિવ સાઇનનું વિશ્લેષણ કરીને આ નક્કી કરે છે. વોલ્ટેજ તરંગને લાઇનના લાક્ષણિક અવરોધ એટલે કે કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ ZC દ્વારા ગુણાકાર કરાયેલ કરંટ તરંગ સામે સરખામણી કરીને રિલે આગળ અને પાછળ એટલે કે ફ્રન્ટ અને બેક સાઈડના ટ્રાવેલિંગ વેવના તરંગોની ગણતરી કરે છે. જો પ્રથમ તરંગ લાઇનમાંથી બસ તરફ આવે એટલે કે લાઇનથી બસ તરફ જતો હોય તો એની ઇન્ટરનલ ફોલ્ટ છે એવું દર્શાવે છે, અને જો બસમાંથી લાઇન તરફ જતો હોય તો એ નેગેટિવ એટલે કે બાહ્ય ફોલ્ટ છે તેવું દર્શાવે છે. એકવાર રિલે પુષ્ટિ કરે કે ફોલ્ટ આંતરિક એટલે કે ઇન્ટરનલ છે અને તેના પ્રોટેક્શન ઝોનમાં છે, તે સર્કિટ બ્રેકરને ટ્રિપ સિગ્નલ મોકલે છે. હવે કારણ કે આ નિર્ણય લેવા માટે એને ખાલી પ્રથમ તરંગ ફ્રન્ટ એટલે કે ફર્સ્ટ વેવ ફ્રન્ટની જ જરૂર પડે છે, એ મિલિસેકન્ડના અપૂર્ણાંકમાં ટ્રિપ કમાન્ડ જનરેટ કરે છે, જેનાથી સાધનોના નુકસાનમાં થતો ભારે ઘટાડો અટકી શકે એટલે ભારે ઘટાડો થાય છે અને પાવર સિસ્ટમની સ્થિરતામાં ઘણો સુધારો થાય છે. તો ટ્રાવેલિંગ વેવ ફોલ્ટ રિલેનું કાર્ય આ રીતે સમજી શકાય.